रुक जाना नहीं तो कहीं हार के। મોતને હાથ તાળી આપી 17 ઓપરેશન બાદ જીવનને ફરીથી ધબકતું કરવાની ફોર્મ્યુલા આપણને શીખવે છે શ્રી નરેશભાઈ। 11,000 વોટનો કરંટ લાગવાથી લગભગ 50% દાઝી જવા ઉપરાંત જે વ્યક્તિ 3 મહિના કોમામાં રહી હોય, જેના શરીરમાં 17 ઓપરેશન કરવામાં આવ્યા હોય, તે વ્યક્તિ જીવનમાં કરી પણ શું શકે? આપણે તો કલ્પના કરતાં પણ ધ્રુજી જઈએ, પણ નરેશ કોનું નામ? અમદાવાદના શ્રી નરેશભાઈ પ્રજાપતિની આ એક પ્રેરક કહાની છે, જેમની આજે એક સફળ વ્યક્તિઓમાં ગણતરી થાય છે અને હજારો વ્યક્તિઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। નરેશભાઈનું બાળપણ ગરીબીમાં પસાર થયું। સંઘર્ષ એ એમના જીવનનો ભાગ બની ગયો હતો। શારીરિક વિકલાંગતા કરતાં માનસિક થપ્પડ માણસને વધારે તોડી નાખે છે। ભણવામાંથી તેમનું મન ઉઠી ગયું હતું, એટલે ધોરણ 5, 6 અને 7 એમ ત્રણેયમાં એકવાર નાપાસ થયા। સરવાળે જે ઉંમર ભણવાની હોય તે ઉંમરે તેઓ હીરા ઘસવાની કામગીરી કરવા બોટાદ ગયા। બોટાદમાં 6 મહિના કામ કર્યું અને સમાચાર મળ્યા કે તેમની માતાનું અવસાન થયું। આથી પોતાના વતન સરખેજ પાછા આવી ગયા। થોડા વર્ષના અંતરે તેઓએ 14 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા પણ ગુમાવી દીધી। યુવાનીમાં જોશ હોય અને કોઈની દેખરેખ ના હોય તો મળેલી સ્વતંત્રતા ભલભલાને ગેરમાર્ગે લઈ જાય છે। નરેશભાઈની યુવાની પણ કેટલાક મિત્રોના રવાડે અલગ દિશામાં ભટકાઈ ગઈ। એમને જુગારની લત પડી ગઈ। વ્યાજે રૂપિયા લઈને ક્લબમાં જુગાર રમતા નરેશભાઈને સમય જતો સમજાયું કે આ રસ્તો યોગ્ય નથી, એટલે પાછા ફર્યા અને મહેનતવાળી કામગીરી કરવા લાગ્યા। શરૂઆતમાં 1 રૂપિયાવાળો વીજળીનો બલ્બ લાવી અને 2 રૂપિયામાં વેચવાની કામગીરી કરી। આ કામગીરીથી તેમનામાં એક બિઝનેસમેનના બીજ રોપાયા। આગળ જતાં સિમેન્ટની ગાડી ખાલી થાય પછી તેને સાફ કરી તેમાં વધેલી સિમેન્ટને 20 રૂપિયામાં થેલીના ભાવે વેચવાની કામગીરી પણ કરી। નરેશભાઈનું ઓછું ભણતર અને બીજું કોઈ પણ ખાસ પીઠબળ નહીં હોવાને કારણે મજૂરી કરવા સિવાય બીજો વિકલ્પ નહોતો। ગાડી સાફ કરતાં કરતાં એક ટ્રકમાં વર્ષ 1991માં કંડક્ટર તરીકે કામગીરી શરૂ કરી। કમસે કમ મહેનતનો પૈસો ઘરમાં આવવા લાગ્યો। પિતાજીના અવસાન બાદ તેઓ એકલા હતા। તેમના ભાઈઓ પોતપોતાના પરિવાર સાથે સેટ થઈ ગયા હતા, જ્યારે નરેશભાઈને પોતાની જિંદગી સ્વયં લડવાની હતી। તેમની કાર્યકુશળતાથી ધીરે ધીરે તેઓ ટ્રકનું ડ્રાઇવિંગ શીખી ગયા અને લાયસન્સ મેળવીને ટ્રક ડ્રાઈવર બની ગયા। 10 વર્ષ સખત મહેનત કરી। અમદાવાદથી હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ વગેરે ટૂર કરતા। આથી તેઓ લગભગ દેશના મોટા ભાગના રસ્તાઓથી પરિચિત થઈ ગયા હતા। તેમનો એક ફેરો 10,000નો ફાયદો કરાવતો, પણ તેમના ભાગે માત્ર કેટલોક ભાગ જ આવતો, કારણ કે તેઓ મહિને 1,500 રૂપિયાની નોકરીથી કામ કરતા હતા। આથી તેમને વિચાર આવ્યો કે પોતાની જ ગાડી હોય તો કદાચ બધો નફો પોતાને મળે। આ રીતે ખરીદવાનું સ્વપ્ન જોવા લાગ્યા। તેમને ક્યાં ખબર હતી કે જીવનમાં આ રસ્તો જ તેમને તેમની મંજિલ તરફ લઈ જવાનો હતો। આ દરમિયાન તેમના જીવનમાં એક બીજો વળાંક આવ્યો અને લગ્ન થયા। તે વખતે આર્થિક સ્થિતિ એવી હતી કે જાન લઈને પરણવા ગયેલા નરેશભાઈને પાછા ફરતી વખતે મહેમાન પાસેથી 50 કે 100 રૂપિયાનું યોગદાન લીધું, ત્યારે તેનું ભાડું ચૂકવી શક્યા હતા। તેમને સદનસીબે સાસરી પક્ષ સક્ષમ મળવાથી આર્થિક ટેકો મળતો રહેતો। તેમના સહયોગથી જ પહેલી ટ્રક ખરીદી। નરેશભાઈની મનમાં એ સ્પષ્ટતા હતી કે આપ બળે ઊભું કરવું, એટલે તેઓ રાત દિવસ ટ્રકના વ્યવસાયમાં કામ કરતા ગયા। આ દરમિયાન ગાડીના વ્યવસાયમાં અચાનક પ્રશ્નો આવતા ગયા અને ધીરે ધીરે 10-12 લાખનું દેવું થઈ ગયું। ગાડી
જે ફાઇનાન્સ કંપનીમાંથી લીધી હતી એના વ્યાજનું વ્યાજ ચડીને રકમ એટલી બધી થઈ ગઈ હતી કે તેમના માટે પરત આપવી અશક્ય હતી. પણ નરેશભાઈને ક્યાં ખબર હતી કે તેમના જીવનમાં એવી ઘટના બનવાની હતી જે જીવનભર તેમનો પીછો કરવાની છે. અમદાવાદ નજીક આવેલા સાણંદ મુકામે ટ્રકમાં તેઓ માલ સામાન ભરતા હતા. ટ્રકમાં ભરેલા સામાનને દોરીથી બાંધી રહ્યા હતા અને તેઓ ટ્રક ઉપર રહીને દોરણા ખેંચવાનું કામ કરી રહ્યા હતા. અચાનક તેમના માથા ઉપરથી પસાર થતી 11,000 વોલ્ટ કરંટની લાઈન પસાર થતી હતી. તેણે નરેશભાઈને ઉપર ખેંચી લીધા. હેવી વીજ કરંટ લાગવાથી લગભગ તેમનું 50% શરીર બળી ગયું હતું. બંને સાથળ અને માથાના પાછળના ભાગમાંથી રીતસરના માંસના લોચા બહાર આવી ગયા હતા. સદનસીબે એક વ્યક્તિના હાથમાં લાકડી આવી ગઈ અને નરેશભાઈને આ હેવી લાઈનથી છૂટા પાડ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. થોડા દિવસ બાદ તેઓ ભાનમાં આવ્યા તો ખબર પડી કે તેઓ 3 મહિના કોમામાં હતા. હોસ્પિટલનું બિલ ભરવા નરેશભાઈએ ઘરના સભ્યોને કહ્યું કે મારા ખાતામાં 1.5 લાખ પડ્યા છે, તેનાથી બિલ ભરી દો. પણ ત્યાં તેમના જીવનસાથી કહ્યું કે એ રકમ તો ખાવામાં અને બીજા ખર્ચામાં વપરાઈ ગઈ છે. અચાનક એમને ધ્રાસકો લાગ્યો કે હવે આ હોસ્પિટલનું બિલ કેવી રીતે ભરી શકાશે. તેઓ ફરીથી બેહોશ થઈ ગયા. 17 લાખનું દેવું અને એમાંય હોસ્પિટલનો ખર્ચ. જીવનની બધી જ બાજી હારી ચૂકેલા નરેશભાઈના મનમાં રમખાણ ચાલી રહ્યું હતું કે હવે તો જીવવું જ અશક્ય છે. એમની ઘરની આર્થિક સ્થિતિ એટલી હદે ખખડી ગઈ હતી કે ખબર કાઢવા આવેલ મહેમાન જ્યારે સામાજિક રિવાજ પ્રમાણે 50-100 રૂપિયા આપતા તેમાંથી ઘરની રસોઈ બનતી હતી. હોસ્પિટલમાં તેઓ ઊભા થઈ શકતા નહોતા. બંને સાથળોમાં માંસના લોચા નીકળી ગયા હતા એટલે પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. યુરિનલમાં પાઇપ લાગેલી હતી. જેવા ઊભા થવા જતા કે તરત જ પડી જતા. હોસ્પિટલમાં તેમની બાજુમાં ઇલેક્ટ્રિક કરંટના બીજા કેટલાક દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા હતા. એક પછી એક તેઓના મોત જોઈને થોડીવાર માટે તો નરેશભાઈ પણ અંદરથી ભાગી પડ્યા. જીવનનો સૌથી કપરો સમય પસાર થઈ રહ્યો હતો. એક તરફ શરીરની લડાઈ અને બીજી તરફ આર્થિક લડાઈ. પરિવારમાં જેને નજીકના કહી શકાય એવા લોકોનો પણ સહયોગ મળતો નહીં. આથી મનથી તૂટવું કોઈ પણ માણસ માટે સ્વાભાવિક હતું. કોઈને કરેલી થોડી પણ મદદ ક્યારેક જીવનમાં મુશ્કેલી આવે ત્યારે કામ આવે છે. આ ઉક્તિ નરેશભાઈ માટે એકદમ સાચી સાબિત થઈ. 2001માં ગોધરા કાંડ વખતે સતત રહેલા કર્ફ્યુ અને કઠિન સ્થિતિમાં નરેશભાઈએ પોતાની પાસે પૈસા ના હોવા છતાં અન્ય જગ્યાએથી વ્યવસ્થા કરીને પોલીસને જમાડતા અને તેમને સહાયરૂપ બનતા. આ બાબત પોલીસ અધિકારીઓના ધ્યાનમાં હતી. જેવી તેમને ખબર પડી કે નરેશભાઈની હાલત ખરાબ છે અને હોસ્પિટલના બિલ ભરવાના પણ પૈસા નથી, ત્યારે તેઓ ઢાલ બનીને તેમના જીવનમાં આવ્યા. પોલીસ ડિપાર્ટમેન્ટના કેટલાક લોકોએ તેમના માટે ફંડ ફાળો ભેગો કરી તેમણે કરેલા ઉપકારનો બદલો આ રીતે ચૂકવ્યો. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક સામાન્ય નાગરિક માટે ખાસ ફંડ ભેગું કરવાની આ એક અનોખી ઘટના હતી. લગભગ 3.5 લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો. આજે પણ નરેશભાઈ એ ઘટનાને યાદ કરતો કહે છે, મારી થોડી કરેલી મદદ અનેક ગણી થઈ પાછી મને મળી. હોસ્પિટલનું બાકીનું બિલ તેમના સસરાના સહયોગથી ભરવામાં આવ્યું. હવે ધીરે ધીરે સાજા થઈ રહ્યા હતા. એક પછી એક એમ કુલ 17 ઓપરેશન કરવા પડ્યા. આખરે તેમના મજબૂત મનોબળને કારણે ફરી બેઠા થયા અને તેઓએ ફરીથી જિંદગીની બીજી ઇનિંગ શરૂ કરી. ધીરે ધીરે તેમની સંબંધો બાંધવાની કળા અને સરળ સ્વભાવને કારણે મદદ મળતી રહી અને સાથે ધંધો પણ વિકસતો રહ્યો. હવે કુટુંબમાં તેમના સસરાના સહયોગથી
એક ટ્રકના માલિક બન્યા. પછી તો તેમની રાત દિવસ મહેનત રંગ લાગી ગઈ. એક પછી એક ટ્રક આવતા ગયા અને આખરે તેઓ 22 ટ્રકના માલિક બની ગયા. તેમ છતાં તેમની મહેનત અકબંધ હતી અને માંડ 3-4 કલાકનો આરામ કરતા. બાકી સતત તેમના વ્યવસાયમાં ધ્યાન આપતા કારોબાર મોટો બનતો ગયો. હવે બચત પણ સારી એવી થઈ ગઈ અને કેટલીક પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું. ફરી એકવાર ટ્રાન્સપોર્ટના સમયમાં મંદીનો દોર શરૂ થયો. એકવાર તેમના પોલીસ અધિકારી મિત્ર સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યાં પેટ્રોકેમિકલ્સ અને શિપિંગ લિમિટેડના સફળ બિઝનેસમેન એવા શ્રી રુચિ રમેશભાઈ પરીખનું ધ્યાન નરેશભાઈ પર ગયું. તેઓને એક મહેનતુ અને હોશિયાર વ્યક્તિની જરૂર હતી. તેમના સરળ સ્વભાવે નરેશભાઈને પણ તેમની સાથે કામ કરવાની પ્રેરણા પૂરી પાડી. નોકરીના તેમના અનુભવ કહેતા નરેશભાઈ જણાવે છે, મારી નોકરી 10,000થી શરૂ થઈ અને માત્ર 7 મહિનામાં માલિકે મારો પગાર 50,000 કરી દીધો. 1 વર્ષમાં તો મારો પગાર 1 લાખ કરી દીધો. મને પણ ટ્રકોની ઝંઝટ કરતો આ નોકરી કરવાનું યોગ્ય લાગ્યું. આજે હું ડાયરેક્ટરની પોસ્ટમાં છું અને 3.5 લાખ પગાર છે. આ કંપનીમાં કામ કરતાં કરતાં આજે હું ઉચ્ચ હોદ્દા પર 4 બ્રાન્ચની જવાબદારી સંભાળું છું. ગયા મહિને શિયાળાની કડકડતી ઠંડીમાં મારી દીકરીએ કહ્યું કે બાજુમાં રહેલા ગરીબ બાળક ઠંડીમાં શું કરતા હશે. હું બીજા દિવસે 5-6 ધાબળા લઈ આવ્યો અને બધા મજૂરીને ચૂકવ્યા. આજે સમાજમાં દીકરીઓના સમૂહ લગ્નમાં મારા તરફથી ફ્રીજ આપતો આવ્યો છું. મારો અનુભવ રહ્યો છે કે જેમ જેમ બીજાને આપીએ છીએ તેમ તેમ આપણને ડબલ મળે છે. સૌથી વધારે તો શું કરવાનો સંતોષ મળે છે. મને મળેલું જીવન બીજાના ઉપયોગમાં આવી શકે તે માટે ખુશીની વાત છે. જેમ મારા કપરા સમયમાં લોકોએ મને મદદ કરી છે એમ હવે મારી ફરજ છે બીજાને તેમની મદદમાં સહાયરૂપ બની શકું. મજબૂત મનોબળ હોય દુનિયાની કોઈ પણ વિપરીત પરિસ્થિતિ આપણને ડગાવી શકતી નથી. ધન્યવાદ. મારો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.